જય માતાજી મિત્રો, ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના એક નાના ગામમાં વજુભાઈ નામનો ટ્રક ડ્રાઈવર રહેતો હતો. ગામના લોકો તેમને ખૂબ મહેનતી અને સાચા માણસ તરીકે ઓળખતા. ઘરમાં વૃદ્ધ માતા, પત્ની અને 2 નાના બાળકો હતા. પરિવારનું આખું ભારણ વજુભાઈના ખંભા પર હતું. તેઓ ઘણીવાર ગુજરાતથી ઉત્તર પ્રદેશ સુધી માલ ભરેલો ટ્રક લઈને જતા. લાંબા રસ્તા, રાતભરની મુસાફરી અને થાક હોવા છતાં તેઓ હંમેશા ઈમાનદારીથી કામ કરતા. એક દિવસ અમદાવાદથી ટ્રાન્સપોર્ટની કંપનીમાંથી તેમને ફોન આવ્યો, રમેશભાઈ, કાલે વહેલી સવારે યુપી સુધી દવાઓનો માલ પહોંચાડવાનો છે. સમયસર પહોંચાડો તો કંપનીને મોટો ફાયદો થશે. વજુભાઈએ તરત હા પાડી, કારણ કે ઘરમાં પૈસાની ઘણી તંગી હતી. દીકરાની સ્કૂલની ફી બાકી હતી અને માતાની દવા પણ ચાલુ હતી. મિત્રો, લાઈક, કમેન્ટ, શેર કરતા રહેજો. રાત્રે તેમણે પત્નીને કહ્યું, આ વખતે કામ સારું થઈ જશે તો થોડું બધું સંભાળી લઈશું. બીજા દિવસે સવારે 4 વાગે તેઓ ટ્રક લઈને નીકળી પડ્યા. રસ્તામાં ઠંડી હવા, ધુમ્મસ અને લાંબા હાઈવેનો સફર હતો. ટ્રકમાં ભરેલો માલ ખૂબ જ કિંમતી હતો. કંપનીએ ખાસ સૂચના આપી હતી કે માલ સુરક્ષિત રીતે પહોંચાડવો. વજુભાઈ ધીમે ધીમે હાઈવે પર આગળ વધી રહ્યા હતા. ઘણા કલાકો પછી તેઓ મધ્યપ્રદેશ તરફ પહોંચ્યા. રસ્તામાં એક ધાબા પર ચા પીવા ઊભા રહ્યા. ત્યાં કેટલાક બીજા ડ્રાઈવરો બેઠા હતા. બધા પોતાની મુશ્કેલીઓની વાતો કરતા હતા. મિત્રો, લાઈક, કમેન્ટ, શેર કરતા રહેજો. વિજય પરમારમાં આપનું સ્વાગત છે. સ્ટોરી સારી લાગે તો લાઈક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એક વૃદ્ધ ડ્રાઈવરે વજુભાઈને કહ્યું, બેટા, આ રસ્તામાં ઘણા લાલચ મળે છે, પણ ઈમાનદારી ક્યારેય છોડતા નહીં. રસ્તો લાંબો હોય પણ સચ્ચાઈ માણસને અંતે જીતાડે છે. વજુભાઈએ એ વાત દિલમાં રાખી. રાત્રિ વધી રહી હતી. હાઈવે લગભગ ખાલી હતો. અચાનક રસ્તાના એક ભાગમાં તેમને એક કાર ઊભી દેખાઈ. કારની બાજુમાં એક વૃદ્ધ માણસ અને એક નાની છોકરી ઊભા હતા. છોકરી રડી રહી હતી. વજુભાઈએ તરત ટ્રક રોક્યો. વૃદ્ધ માણસને કહ્યું, બેટા, અમારી કાર બંધ પડી ગઈ છે. આસપાસ કોઈ મદદ નથી. મારી નાતીને વાત છે. અમને નજીકના હોસ્પિટલ સુધી પહોંચાડી દો. વજુભાઈ મૂંઝાઈ ગયા, કારણ કે ટ્રકમાં કંપનીનો કિંમતી માલ ભર્યો હતો અને મોડું થાય તો નુકસાન થવાનું હતું. પરંતુ સામે એક બીમાર બાળકી હતી. તેમણે થોડું વિચાર્યું અને પછી કહ્યું, બેસો. કાકા માણસાઈ પહેલા આવે. તેઓએ બંનેને ટ્રકમાં બેસાડ્યા અને નજીકના શહેરની હોસ્પિટલ તરફ દોડ્યા. હોસ્પિટલ પહોંચતા ડૉક્ટરે કહ્યું કે જો થોડું વધુ મોડું થાય તો બાળકીની હાલત ગંભીર બની જાત. વૃદ્ધ માણસની આંખોમાં આંસુ આવી ગયા. તેણે વજુભાઈનો હાથ પકડીને કહ્યું, બેટા, આજે તું ભગવાન બનીને આવ્યો. એ નમ્રતાથી કહ્યું, મેં તો ફક્ત ફરજ કરી. આ ઘટનાના કારણે તેમણે માલ પહોંચાડવામાં મોડું થયું. કંપનીના મેનેજરે ફોન કરીને ગુસ્સાથી કહ્યું, તમને ખબર છે કેટલું નુકસાન થયું છે?
એ શાંતિથી આખી વાત કહી. મેનેજરે કંઈ જવાબ આપ્યો નહીં અને ફોન મૂકી દીધો. વજુભાઈ નિરાશ થઈ ગયા. તેમને લાગ્યું કે કદાચ હવે નોકરી જતી રહેશે. છતાં તેઓએ મનમાં વિચાર્યું કે જો ફરી એવી પરિસ્થિતિ આવશે તો પણ માણસાઈ જ પસંદ કરશે. મિત્રો, લાઈક, કમેન્ટ, શેર કરતા રહેજો. વિજય પરમારને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો, બેલ આઇકનનું બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને બીજો વિડીયો અપલોડ કરું તો તમારા સુધી પહેલાં પહોંચે. મિત્રો, બીજા દિવસે તેઓ યુપી પહોંચ્યા અને માલ ઉતાર્યો. ત્યાં કંપનીના માલિક ખુદ હાજર હતા. વજુભાઈ ડરી ગયા, પરંતુ અચાનક માલિક તેમના નજીક આવ્યા અને સ્મિત કરીને કહ્યું, તમારા જેવા લોકો આજકાલ બહુ ઓછા છે. વજુભાઈ આશ્ચર્યમાં પડી ગયા. માલિકે કહ્યું, ગઈકાલે જેને તમે હોસ્પિટલ પહોંચાડ્યા હતા તે મારા પિતાજી અને મારી દીકરી હતા. પપ્પાએ મને બધું કહી દીધું. તમે ઈચ્છતા તો મદદ કર્યા વગર ચાલ્યા જતા, પરંતુ તમે માણસાઈ બતાવી. આ સાંભળીને વજુભાઈની આંખો ભીની થઈ ગઈ. માલિકે આગળ કહ્યું, કંપનીને તમારા જેવા ઈમાનદાર માણસની જરૂર છે. આજથી તમારો પગાર વધારવામાં આવે છે અને નવા ટ્રકની જવાબદારી પણ તમને સોંપીએ છીએ. વજુભાઈને વિશ્વાસ જ ન આવ્યો. એક ક્ષણ માટે તેમને લાગ્યું કે ભગવાને તેમની મહેનત જોઈ લીધી. થોડા મહિનાઓ પછી તેમની આર્થિક સ્થિતિ સુધરવા લાગી. દીકરાની ફી ભરાઈ ગઈ. માતાની સારવાર સારી રીતે થવા લાગી અને ઘરમાં ખુશીઓ પાછી આવી ગઈ. મિત્રો, લાઈક, કમેન્ટ, શેર કરતા રહેજો. વિજય પરમાર ચેનલમાં આપનું સ્વાગત છે. એક દિવસ તેમના દીકરાએ પૂછ્યું, પપ્પા, તમે એટલી મુશ્કેલીમાં હોવા છતાં અજાણ્યા લોકોને મદદ કેમ કરી? મિત્રો, વજુભાઈ હસ્યા અને કહ્યું, બેટા, પૈસા માણસને મોટો નથી બનાવતા, માણસાઈ બનાવે છે. રસ્તા પર ચાલતા ચાલતા જો કોઈના કામ આવી જઈએ તો એ જ સાચી કમાણી છે. તે દિવસથી ગામના લોકો વસરામભાઈને માત્ર ટ્રક ડ્રાઈવર નહીં, પરંતુ પ્રેરણાદાયક માણસ તરીકે જોતા થયા. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે જીવનમાં મુશ્કેલીઓ કેટલી આવે, પરંતુ સચ્ચાઈ અને માણસાઈ ક્યારેય છોડવી નહીં. કારણ કે સારા કામનું ફળ મોડું મળે પણ જરૂર મળે છે. તો મિત્રો, સ્ટોરી તમને કેવી લાગી? સારી લાગી હોય તો લાઈક, કમેન્ટ કરજો. અને મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકનનું બટન દબાવજો. બીજો વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે. જય માતા.